તો ચાલો આજે વાત કરીએ ઉનાળાની એ કાળઝાળ ગરમીને માત આપતા એક દેશી નુસ્ખાની. ખબર છે, આ કોઈ નવો નુસ્ખો નથી, પણ સદીઓ જૂનો છે, આપણા વડવાઓનો વારસામાં મળેલો. અને હા, આજના ફ્રિજ અને એસીના જમાનામાં પણ એ એટલો જ જબરદસ્ત કામ કરે છે. જ્યારે સૂરજ માથે તપતો હોય, ચારે બાજુ આગ વરસતી હોય અને ગરમીથી હાલત ખરાબ થઈ જાય, ત્યારે સૌથી પહેલો વિચાર શું આવે છે? તરત જ ઠંડક મેળવવા માટે આપણે બધા શું કરીએ છીએ? મોટાભાગના લોકોનો જવાબ એક જ હશે: ફટાફટ ફ્રિજ ખોલવાનું અને બરફ જેવું ઠંડુ પાણી ઘટઘટાવી જવાનું. બરાબર ને? પણ જરા વિચારો, શું આ તરસ छिपाવવાની કે ગરમીથી બચવાની સાચી રીત છે? કદાચ નહીં. જુઓ, ફ્રિજનું પાણી તમને થોડીવાર માટે તો ઠંડક આપશે, એ વાત સાચી, પણ લાંબા ગાળે એ આપણા પાચનતંત્રને નુકસાન પહોંચાડી શકે છે. અસલી, સાચી રાહત તો બીજે ક્યાંક છુપાયેલી છે, આપણી પોતાની સદીઓ જૂની પરંપરામાં. તો ચાલો, આ રહસ્ય પરથી પડદો ઉઠાવવા સીધા જઈએ સૌરાષ્ટ્ર. ત્યાંની ધરતી પર વર્ષોથી એક સાવ સાધુ પણ જબરદસ્ત સુગંધીદાર મૂળિયો છે, જે લોકોને ગમે તેવી ગરમીમાં પણ શીતળતાનો અનુભવ કરાવે છે. અને આ રહસ્યમય મૂળ છે ખસ, જેને વાળા તરીકે પણ ઓળખવામાં આવે છે. સૌરાષ્ટ્રના ગામડા હોય કે જૂનાગઢ જેવા શહેરો, ઉનાળો બેસતા જ ઘરના આંગણે પડેલા માટીના માટલામાં આ સુગંધી મૂળ તરત જ ગોઠવાઈ જાય છે. આ કોઈ નવી વાત નથી, આ પરંપરા તો પેઢીઓથી ચાલી આવે છે. અને સૌથી મજાની વાત તો એ છે કે આ ઠંડક આપતું અમૃત બનાવવું એકદમ સહેલું છે. ચાલો ત્યારે જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે. આની રીત તો જુઓ, સાવ સિમ્પલ છે. બસ ખસના મૂળને એકવાર પાણીથી સરખી રીતે ધોઈ નાખવાના, પછી એને પાણીથી ભરેલા માટલામાં મૂકી દેવાના. બસ આખી રાત એને એમાં જ રહેવા દો. સવાર પડતા સુધીમાં તો મૂળની બધી જ ઠંડક અને એના ઔષધીય ગુણ પાણીમાં ઉતરી જશે અને તમારું પાણી કુદરતી રીતે જ ઠંડુંગાર અને સુગંધિત થઈ જશે. અને હા, એક ખાસ વાત, આ મૂળને એકવાર વાપરીને ફેંકી નથી દેવાના. એને તડકામાં બરાબર સૂકવી દો, એટલે તમે એને 2-3 વાર આરામથી ફરી વાપરી શકો છો. જુઓ, આ જ તો છે આપણી પરંપરાની ખૂબી, કશુંય નકામું નહીં. તો હવે આવીએ સૌથી અગત્યની વાત પર. આ પાણી આટલું બધું ફાયદાકારક કેમ છે? કેમ એને અમૃત કહેવાય છે? કારણ કે એ ખાલી એક ઠંડુ પીણું નથી, એ તો છે સ્વાસ્થ્યનો ખજાનો. સૌરાષ્ટ્રના વડીલોની વાત સાંભળો. એ લોકો કહેતા કે આ પાણી ખાલી શરીરને ઠાડક નથી આપતું, પણ પેટની આગને પણ હોલવી નાખે છે. મતલબ કે આ પાણી એવી કુદરતી ઠંડક આપે છે જે શરીરને લૂ લાગવાથી તો બચાવે જ છે, પણ સાથે સાથે પેટ અને પેશાબમાં થતી બળતરાને પણ શાંત કરી દે છે. એના ફાયદા ગણાવીએ તો લિસ્ટ લાંબુ થશે. ગેસ, એસિડિટી, કબજિયાત જેવી પાચનની તકલીફોમાં તો તરત રાહત. આપણું લીવર જે શરીરનો કચરો સાફ કરવાનું કામ કરે છે ને, એને પણ આ પાણી મદદ કરે છે, એટલે કે શરીરને ડિટોક્સ કરે છે. અને હા, પેશાબની કોઈ સમસ્યા હોય કે બળતરા થતી હોય, એમાં પણ આ પાણી અક્સિર છે. એટલું જ નહીં, મોઢાની દુર્ગંધને પણ કુદરતી રીતે દૂર કરે છે અને ત્વચા પર એક અલગ ચમક લાવે છે. ખાસ કરીને બાળકો અને વડીલો માટે તો આ પાણી અમૃત જેવું છે, કારણ કે ફ્રિજનું પાણી એમના નાજુક પાચનતંત્રને નુકસાન કરી શકે છે, જ્યારે આ તો ફાયદો જ કરે છે. શરીરના ફાયદા તો છે જ, પણ એની જે કુદરતી સુગંધ છે ને, એ પણ એકદમ જાદુઈ છે. એની હળવી સુગંધ તમારો બધો તણાવ અને ચિંતા દૂર કરી દે છે. મન એકદમ શાંત થઈ જાય, મૂડ ફ્રેશ થઈ જાય અને રાત્રે ઊંઘ પણ સરસ આવે. તો આ બધી વાત પરથી હવે એક સવાલ તો થાય જ કે આપણી આ જૂની પરંપરાગત રીત આજના આધુનિક ફ્રિજ કરતાં કેવી રીતે સારી હોઈ શકે? ચાલો એ પણ જોઈ લઈએ. તફાવત એકદમ સાફ છે. જુઓ, ફ્રિજનું પાણી તમને ક્ષણિક રાહત આપે પણ નુકસાન કરી શકે, જ્યારે ખસના માટલાનું પાણી કુદરતી છે અને ફાયદાકારક છે. ફ્રિજનું પાણી પાચન બગાડે, જ્યારે આ પાણી પાચન સુધારે છે, શરીરને ડિટોક્સ કરે છે. ફ્રિજનું પાણી તમને ખાલી ઠંડુ લાગે, જ્યારે ખસનું પાણી શીતળતા અને તાજગીનો અનુભવ કરાવે છે. એક બાજુ છે આધુનિક સુવિધા અને બીજી બાજુ છે સદીઓ જૂનું જ્ઞાન અને સ્વાસ્થ્ય. અને જે લોકો આ પાણી નિયમિત પીવે છે ને, એ લોકોનું તો એવું જ કહેવું છે કે એકવાર ખસના પાણીની આદત પડી જાય પછી ફ્રિજના પાણી સામે જોવાનું પણ મન નથી થતું. આ વાત બતાવે છે કે સાચી પસંદગી શું છે, ફક્ત સુવિધા કે પછી આપણું સ્વાસ્થ્ય અને સુખાકારી. તો હવે વિચારવાનું એ છે કે આ ઉનાળામાં જ્યારે ગરમી એનો પરચો બતાવી રહી છે, ત્યારે આપણી પાસે એક તક છે આપણી જૂની સદીઓથી ચાલતી આવતી પરંપરા સાથે ફરી જોડાવાની અને કુદરતી ઠંડક અને સ્વાસ્થ્યને અપનાવવાની.
તો શું આ ઉનાળામાં આપણે આ સ્વસ્થ પરંપરાને આપણા જીવનમાં પાછી નહીં લાવીએ?